વલસાડ શહેરના મોગરવાડી ખાતે આવેલો મુખ્ય રસ્તો અત્યારે સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે। મોગરવાડી શોપિંગ સેન્ટરથી ગિરિરાજ હોટેલ સુધીના આશરે 3 કિલોમીટર લાંબા રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે। નગરપાલિકા દ્વારા 6 નવેમ્બર 2025ના રોજ 10 કરોડથી વધુના ખર્ચે આ રસ્તાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આયોજન મુજબ આ રોડનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની ગોકળગાય ગતિ અને તંત્રની ઉદાસીનતાના કારણે કામ અધૂરું જ છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે સફર કરવા માટે મજબૂર બન્યા છે। ખાડા પૂરવાના નામે તંત્રએ માત્ર કપચી નાખી દીધી છે, જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે। જનતાની આ પારાવાર હાલાકી અંગે જ્યારે નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલનો સંપર્ક કરતા લૂલો બચાવ કરવા લાગ્યા અને કામચલાઉ કામગીરી ચાલુ હોવાનું કહી મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા। આ રસ્તો ગયા વર્ષે એટલે કે દિવાળીના સમયે નારિયેલ ફોડ્યો, અહીંયા ખાતમુહૂર્ત કર્યું, પણ હજી આનું કોઈ પણ પ્રકારનું કોઈ કામ ચાલુ કરવામાં આવ્યું નથી। અને આપ જોઈ શકો છો કે આ રસ્તામાં ખાડા નથી, તો ખાડામાં રસ્તો હોય ને એવું લાગે છે। અને અમારે અહીંયા આવવા જવામાં બહુ તકલીફ થાય છે, કારણ કે અહીંયાથી આવું જવું હોય, વરસાદ ચાલુ હોય, આમાં ઊંડા ખાડા હોય, ખાડા અમને દેખાતા નથી। પછી સ્કૂટી હોય, બાઇક હોય, એમાં અવારનવાર અહીંયા લોકો પડી જાય, એમને ઈજા થાય છે, પણ છતાં પણ અહીંયા નગરપાલિકા કે તંત્ર દ્વારા કોઈ પણ જાતનું કોઈ એક્શન લેવામાં આવતું નથી। ખાલી નારિયેળ ફોડવાનું જ કામ કરે ને ખાલી બજેટ મોટા પાસ કરી લે ને પ્રજાને ખાલી મોટું બતાવી મૂકે એટલે પ્રજા ખુશ થઈ જાય કે અમારો રસ્તો બહુ જબરું બજેટથી કામ થયું। એટલે કે આપણા શરીરના હાડકા બધા ઢીલા થઈ ગયા। એક ચૂંટણી આવે ત્યારે રસ્તો પાસ કરે ને બીજી ચૂંટણી આવે ત્યાં સુધી એ લોકો ખાલી પૂરું કરવાના સપના જોઈને ખાલી બે ભાગું કામ કરે ને રસ્તો પાછો 3 મહિનામાં પૂરો। તો ઉપરથી ઓર્ડર આપણા સીએમનો ઓર્ડર આવી ગયો છે કે આપણે હવે આરસીસી રોડનો જ આપણે બનાવવાના છે। એટલે આરસીસી રોડ માટેની હવે અમે જે મેઇન રસ્તાઓ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એના માટે અમે તૈયારી કરી રહ્યા છીએ। એ હવે ટેમ્પરરી અમે કામગીરી ચાલુ કરીશું। અત્યારે વરસાદ લોકોને બી જે નુકસાની થઈ રહી છે, એ લોકોને જે તકલીફો થઈ રહી છે, એના માટે અમે કામગીરી કરી રહ્યા છીએ।